Hello students, how are you? I hope you are fit and fine. Today we will learn English Standard 6 Sem 2 Unit 3 Activity 3. તો સૌથી પહેલાં મિત્રો તમારી બુક ખોલો. ત્યાં એક્ટિવિટી 3 આપેલી છે, લિસન એન્ડ રીડ ધીસ. એટલે શું કરવાનું છે? આપણે સાંભળવાનું છે અને વાંચવાનું છે. તો સૌથી પહેલાં આપણે આને સાંભળતા જઈએ અને વાંચતા જઈએ. તો તમે પણ બુક જોડે રાખી અને વાંચશું. એટ બાગપુર પ્રાઇમરી સ્કૂલ. બાગપુર પ્રાથમિક શાળામાં નિબંધ લેખન સ્પર્ધા હતી. ધ ટોપિક વોઝ આઈ વિલ બીકમ. વિષય હતો હું થઈશ. હિયર આર ધ ટોપ 3 એસેઝ. આ પહેલા 3 નિબંધ છે. I want to become a teacher. મારે શિક્ષક બનવું છે. I will laugh with my students. હું મારા વિદ્યાર્થીઓ સાથે હસીશ. I will not shout at them but will shout with them. હું તેમના પર બૂમો નહીં પાડું પણ તેમની સાથે બૂમો પાડીશ. I will never insult my students and will not find faults with them. હું પણ મારા વિદ્યાર્થીઓનું અપમાન નહીં કરું અને તેમની ખામીઓ નહીં શોધું. Every student has some special ability. દરેક વિદ્યાર્થીમાં કોઈ વિશિષ્ટ આવડત હોય છે. I will play with them and will discover their special abilities. હું તેમની સાથે રમીશ અને તેમની વિશિષ્ટ આવડતો શોધી કાઢીશ. My student will give their opinions in the class. મારા વિદ્યાર્થીઓ વર્ગમાં તેમના મત આપશે. I will not insist on the pin drop silence in the classroom. હું વર્ગખંડમાં નીરવ શાંતિનો આગ્રહ નહીં રાખું. There will be cheerful voices in my class. મારા વર્ગમાં ઉત્સાહિત અવાજો હશે. I dislike lectures. મને ભાષણો ગમતા નથી. So, I will teach my students through activities. તેથી હું મારા વિદ્યાર્થીઓને પ્રવૃત્તિઓ દ્વારા ભણાવીશ. We will do a lot of listening, speaking and hands-on activities together. અમે ઘણી બધી સાંભળવાની, બોલવાની અને પ્રત્યક્ષ પ્રવૃત્તિઓ એકસાથે કરીશું. We will go out, sing, dance and have fun together. અમે બહાર જઈને ગાઈશું, નાચીશું અને સાથે મજા કરીશું. In short, I will be a friend for all. ટૂંકમાં હું સૌનો મિત્ર હોઈશ. They all will love me. તેઓ બધા મને ચાહશે. I will enjoy my life as a teacher. હું શિક્ષક તરીકેનું મારું જીવન માણીશ. Last January, I went to my uncle's place. ગયા જાન્યુઆરીમાં હું મારા કાકાના ઘરે ગઈ હતી. It is in વડગામ, near ખંભાત. તે ખંભાત પાસે વડગામમાં છે. A group of young boys, girls from Baroda came there. વડોદરાથી યુવાન છોકરા અને છોકરીઓનો એક આવ્યો હતો. They crossed the bay of Khambat on foot when there was no tide. ખંભાતના ઉપસાગરમાં જ્યારે ભરતી ઓટ નહોતી ત્યારે તેઓએ ચાલીને તે પાર કર્યો. They come to there to see flocks of flamingos at night. તેઓ ત્યાં રાત્રે સુરખાબનું ટોળું જોવા આવ્યા હતા. They observed the night sky with a big telescope. તેમણે ટેલિસ્કોપથી રાતનું આકાશ બારીકાઈથી જોયું. ધવલભાઈ was the organizer of the trip. ધવલભાઈ આ શહેરના સંચાલક હતા. I talked with him. મેં તેમની સાથે વાત કરી. I learned a lot of interesting things about nature. મને કુદરત વિશે ઘણી બધી રસપ્રદ બાબતો જાણવા મળી. I will also become a trekking organizer like him. તેમની જેમ હું પણ ટ્રેકિંગની સંચાલક બનીશ. I will study birds, butterflies, insects, animals, soil and trees. હું પક્ષીઓ,
પતંગિયાઓ, જંતુઓ, પ્રાણીઓ, જમીન અને વૃક્ષોનો અભ્યાસ કરીશ. They all are lovely parts of our world. એ બધા આપણી દુનિયાના સુંદર ભાગ છે. I will also learn sky gazing. હું આકાશને જોતા પણ શીખીશ. I will talk to my friends and we will make a group. હું મારા મિત્રો સાથે વાત કરીશ અને અમે એક જૂથ બનાવીશું. At first, we will find out the beautiful places in Gujarat only. પહેલા તો અમે ગુજરાતમાં જ સુંદર સ્થળો શોધી કાઢીશું. ધવલભાઈ told me, once you come in contact with nature, you will love it more. ધવલભાઈએ મને કહ્યું, તમે એકવાર કુદરતના સંપર્કમાં આવો પછી તમને તે વધુ ગમશે. He also said, this is a very good work. તેમણે કહ્યું, આ ખૂબ સરસ કામ છે. You can earn good money. તમે ખૂબ પૈસા કમાઈ શકો છો. It is a service to young generation. આ તો યુવાન પેઢીની સેવા છે. It will make the life thrilling. તે તમારું જીવન રોમાંચક બનાવી દેશે. The name of my organization will be Together with Nature. મારી સંસ્થાનું નામ કુદરતની સાથે હશે. We, my friends and I will organize trips to different parts of Gujarat like Ratan Mahal, Jambughoda, Dwarka. હું અને મારા મિત્રો રતન મહેલ, જાંબુઘોડા અને દ્વારકા જેવા ગુજરાતના વિવિધ ભાગોમાં સહેલને આયોજન કરશું. I hope all of you will join us and will enjoy your life. મને આશા છે કે તમે સૌ અમારી સાથે જોડાશો અને જીવન માણશો. I love nature. મને કુદરત ગમે છે. I like pollution free life. મને પ્રદૂષણ મુક્ત જીવન ગમે છે. So I will become a farmer. તેથી હું એક ખેડૂત થઈશ. I will have timetable free life. મારે સમયપત્રક મુક્ત જીવન હશે. I will enjoy all the seasons. હું બધી જ ઋતુઓને માણીશ. My family will have healthy food, fresh air and healthy drink. મારા કુટુંબને તંદુરસ્ત ખોરાક, શુદ્ધ હવા અને આરોગ્યકારક પાણી મળશે. We will keep a shed of cows, buffaloes and goats. અમે ગાય, ભેંસ અને બકરીઓ માટે એક ગમાણ રાખશું. It will give us milk and organic fertilizer. તેઓ અમને દૂધ અને સેન્દ્રિય ખાતર આપશે. I will grow organic crops, vegetables and fruits. હું રસાયણ મુક્ત ઓર્ગેનિક પાક, શાકભાજી અને ફળો ઉગાડીશ. This will make people healthy. તે લોકોને તંદુરસ્ત બનાવશે. Farming is a very good profession. ખેતી ખૂબ જ સારો વ્યવસાય છે. A farmer can enjoy family life and healthy life and can give healthy life to others. એક ખેડૂત કૌટુંબિક જીવન અને સ્વસ્થ જીવન માણી શકે છે અને બીજાને પણ સ્વસ્થ જીવન આપી શકે છે. જોયું ને મિત્રો, નીતિને શું લખ્યું, સિદ્ધાર્થે શું લખ્યું. સિદ્ધાર્થે લખ્યું આઈ વોન્ટ ટુ બીકમ અ ટીચર. ઈવાએ શું લખ્યું કે શું બનવા માગે છે.
અને નીતિને શું લખ્યું. હવે આપણે આમાં આવતા કેટલાક અઘરા શબ્દો જોઈએ. એસે એટલે નિબંધ. આ શબ્દોને તમે નોટબુકની અંદર નોંધી અને પછી તૈયાર કરશો. કોમ્પિટિશન, ટોપિક, લાભ, સ્ટુડન્ટ, શાઉટ, ઇન્સલ્ટ, ફોલ્ટ, સ્પેશિયલ, એબિલિટી, ટુ ડિસ્કવર, ઓપિનિયન, ટુ ઇન્સર્ટ, પિન ડ્રોપ સાયલેન્સ, cheerful, voice, to dislike, lecture, to teach, activities, listening, speaking, fun, friend, to love, enjoy, life, group, young, to cross, bay, tide, flock, flamingo, to observe, night, sky, organizer, trip, to learn, interesting, nature, to study, butterfly, insect, soil, lovely, part, world, to gaze, beautiful, place, in contact with, to earn, money, service, generation, thrilling, organization, to organize, pollution free, farmer, season, family, healthy, food, fresh, air, water, shed, cow, buffalo, goat, milk, organic, fertilizer, to grow, crop, people, farming, profession. આ રીતે આપણે શું કરીશું, શબ્દોને નોટબુકની અંદર નોંધીશું અને યાદ પણ રાખીશું. હવે જોઈએ બી. સેન્ટેન્સ આર મિક્સ્ડ અપ હિયર. અહીંયા તો શું થયું છે મિત્રો, સેન્ટેન્સ મિક્સ્ડ થઈ ગયા છે. આઈડેન્ટિફાય સેન્ટેન્સ ફોર સિદ્ધાર્થ, ઈવા એન્ડ નીતિન, રાઇટ ધેમ બ્લુ. હવે એને આપણે અલગ પાડી અને લખવાના છે. તો સૌથી પહેલાં આનું આપણે રીડિંગ કરી લઈએ. આઈ વિલ નેવર ઇન્સલ્ટ ધ સ્ટુડન્ટ્સ. આઈ વિલ લર્ન સ્કાય ગેઝિંગ. આઈ વિલ કીપ અ શેડ ઓફ કાઉસ. આઈ વિલ સ્ટડી અબાઉટ બર્ડ્સ, બટરફ્લાઇઝ એન્ડ ટ્રીઝ. વી વિલ ડુ હેન્ડ્સ ઓન એક્ટિવિટીઝ. I will have timetable free life. I will grow organic food. I will go out with my students. I will find out the beautiful places in Gujarat. I will enjoy community life. I will have healthy food, air and drink. હવે મિત્રો આપણે એમાં બધાના સેન્ટેન્સ અલગ પાડી અને પછી નોંધીશું. તો સૌથી પહેલાં સિદ્ધાર્થના નોંધીશું. તો આઈ વિલ નેવર ઇન્સલ્ટ ધ સ્ટુડન્ટ્સ. વી વિલ ડુ હેન્ડ્સ ઓન એક્ટિવિટીઝ. આઈ વિલ ગો આઉટ વિથ માય સ્ટુડન્ટ્સ. ઈવાના જોઈએ, ઈવાના સેન્ટેન્સ જોઈએ. તો આઈ વિલ લર્ન સ્કાય ગેઝિંગ. આઈ વિલ સ્ટડી બર્ડ્સ, બટરફ્લાઇઝ એન્ડ ટ્રીઝ. આઈ વિલ ફાઇન્ડ આઉટ ધ બ્યુટિફુલ પ્લેસીસ ઇન ગુજરાત. નીતિનના જોઈએ. તો આઈ વિલ કીપ અ શેડ ઓફ કાઉસ. આઈ વિલ હેવ ટાઈમ ટેબલ ફ્રી લાઈફ. આઈ વિલ ગ્રો ઓર્ગેનિક ફૂડ. આઈ વિલ એન્જોય ફેમિલી લાઈફ. આઈ વિલ હેવ હેલ્ધી ફૂડ, એર એન્ડ વોટર. આ રીતે આપણે નોંધીશું. બુકની અંદર જગ્યા આપેલી છે ત્યાં. હવે જોઈએ રાઇટ ટ્રુ ઓર ફોલ્સ ફોર ઇચ સેન્ટેન્સ. કરેક્ટ ધ ફોલ્સ સ્ટેટમેન્ટ્સ એન્ડ સે ટુ ક્લાસ. સિદ્ધાર્થ વિલ ઇન્સિટ પિન ડ્રોપ સાયલેન્સ ઇન હિઝ ક્લાસ. તો શું આવશે મિત્રો અહીંયા? ફોલ્સ આવશે. સિદ્ધાર્થ વિલ નોટ ઇન્સિટ ઓન પિન ડ્રોપ સાયલેન્સ ઇન ધ ક્લાસ. સેકન્ડ જોઈએ. ઈવા વિલ લર્ન સ્કાય ગેઝિંગ. તો શું આવશે? ટ્રુ આવશે. નીતિન વિલ યુઝ ઓનલી કેમિકલ ફર્ટિલાઇઝર. શું છે? નીતિન કેમિકલ ફર્ટિલાઇઝરનો યુઝ કરવા નહોતો માગતો, એટલે શું આવશે અહીંયા? ફોલ્સ આવશે. નીતિન વિલ યુઝ ઓનલી ઓર્ગેનિક ફર્ટિલાઇઝર, એટલે કે ઓર્ગેનિક ફર્ટિલાઇઝરનો એ યુઝ કરશે. ફોર જોઈએ. સિદ્ધાર્થ વિલ બીકમ અ ફ્રેન્ડ ટુ હિઝ સ્ટુડન્ટ્સ. તેનો ફ્રેન્ડ થશે સ્ટુડન્ટ્સનો. તો શું આવશે? ટ્રુ આવશે. ઈવા વિલ નોટ અર્ન ગુડ મની. ઈવા સારા પૈસા કમાઈ શકશે નહીં, તો એવું શું થશે? ફોલ્સ થશે. ઈવા વિલ અર્ન ગુડ મની. સારા પૈસા કમાવી શકશે. તો અહીંયા જે ખોટા સેન્ટેન્સ છે એને
તમારે નોટબુકની અંદર નોંધી લેવાના. પહેલા નંબરનું ખોટું હતું. સિદ્ધાર્થ વિલ નોટ ઇન્સિટ ઓન પિન ડ્રોપ સાયલેન્સ ઇન ધ ક્લાસ. પછી સેકન્ડ નંબરમાં એટલે થર્ડ નંબરનું રોંગ હતું નીતિનવાળું. તો ત્યાં નોંધશો નીતિન વિલ યુઝ ઓનલી ઓર્ગેનિક ફર્ટિલાઇઝર. ત્યાર પછી 5 નંબરનું સેન્ટેન્સ છે ફોલ્સ હતું. તો ત્યાં નોંધશો ઇવા વિલ અર્ન ગુડ મની. હવે જોઈએ હુ કેન સ્પીક ધીસ સેન્ટેન્સ ધેર નેમ્સ. કોણ બોલે છે એના નામ લખવાના છે. સ્ટુડન્ટ્સ કીપ ક્વાઇટ ધેર ઇઝ અ બર્ડ ઇન ધેટ ટ્રી. કોણ બોલે છે? સિદ્ધાર્થ. ફ્રેન્ડ્સ વી વિલ ગો ફોર અ મૂવી ઓન 26th જાન્યુઆરી. કોણ બોલે છે? સિદ્ધાર્થ. વી યુઝ ઓનલી ઓર્ગેનિક ફર્ટિલાઇઝર. કોણ બોલે છે? નીતિન. દિવ્યેશ વિલ યુ પ્લીઝ ડિસ્ટ્રીબ્યુટ ધીસ વર્લ્ડ કાર્ડ ટુ ઇચ ગ્રુપ. સિદ્ધાર્થ. વી સપ્લાય 200 liters ઓફ મિલ્ક ટુ ડેરી એવરી ડે. કોણ બોલે છે? નીતિન બોલે છે. નેક્સ્ટ જોઈએ ઈ. વોટ વિલ યુ બીકમ. તમે શું બનવા માગો છો? ટીચર ઓર ટ્રેકિંગ ઓર્ગેનિઝર ઓર ફાર્મર. તમે જે બી બનવા માગતા હો તે અહીંયા લખવાનું છે. આઈ વિલ સ્ટાર્ટ માય સ્કૂલ માય ગ્રુપ ન્યૂ ફાર્મરિંગ ટેકનિક. તો તમે ટીચર બનવા માગતા હો, ટ્રેકિંગ ઓર્ગેનાઇઝર બનવા માગતા હો અથવા તો ફાર્મર બનવા માગતા હો તો અહીંયા તમારે નોંધવાનું છે. અહીંયા આપણે એક્ઝામ્પલ તરીકે લખીએ છીએ ટીચરનું. તો આઈ વિલ બીકમ અ ટીચર. આઈ વિલ સ્ટાર્ટ માય સ્કૂલ વિલ હેવ અ વેરી બિગ પ્લેગ્રાઉન્ડ. મોટું મેદાન હશે એન્ડ ગાર્ડન. શું હશે? ગાર્ડન પણ હશે. ધેર વિલ બી અ વેરી નાઇસ ક્લાસરૂમ ઓલ્સો. સરસ મજાના ક્લાસરૂમ હશે. ધેર વિલ બી નો યુનિફોર્મ ઇન માય સ્કૂલ. મારી સ્કૂલની અંદર યુનિફોર્મ હશે નહીં. સ્ટુડન્ટ્સ વિલ સ્પેન્ડ લેસ ટાઈમ ઇન સ્કૂલ. દે વિલ લર્ન મોર ઇન નેચર. બાળકો મોટાભાગે સ્કૂલમાં રહેશે અને શું કરશે? નેચર એટલે કુદરત, નિસર્ગ વાતાવરણમાં શીખશે. દે વિલ સીટ ઇન ધ ગાર્ડન. ગાર્ડનમાં બેસશે. અંડર અ ટ્રી એન્ડ લર્ન. માય સ્ટુડન્ટ વિલ હેવ નો હોમવર્ક એન્ડ નો પનિશમેન્ટ. મારા બાળકોને હોમવર્ક પણ નહીં હોય ને પનિશમેન્ટ એટલે સજા પણ ન હોય. નો બોડી વિલ સ્ક્લોડ ધેમ. અને એમને કોઈ વઢશે પણ નહીં. ધે વિલ બી હેપી. અને તેઓ ખુશ રહેશે. આમાં મિત્રો તમે ફાર્મર અથવા તો ટ્રેકિંગ ઓર્ગેનાઇઝર વિશે પણ લખી શકો છો. નેક્સ્ટ જોઈએ વર્ક ઇન ગ્રુપ ડિસ્કસ. ગ્રુપની અંદર વર્ક કરવાનું છે, ડિસ્કસ કરવાનું છે. વોટ વિલ યુ નોટ ડુ. યુ કેન રાઇટ ઇન ગુજરાતી. પ્રેઝન્ટ યોર વ્યૂ ઇન ધ ક્લાસ. યુ આર પ્રિન્સિપાલ. તમે પ્રિન્સિપાલ છો તો શું કરશો? આઈ વિલ નોટ હેવ યુનિફોર્મ ફોર સ્ટુડન્ટ્સ. આઈ વિલ નોટ સ્ક્લોડ ધેમ or punishment them. I will not give them homework. I will not have exam. You want to stay fit and healthy. તમે ફિટ અને હેલ્ધી બનવા માગો છો તો શું કરશો? તો I will not be lazy. એટલે કે આળસુ રહેવાય નહીં. I will not get up late. મોડું ઉઠાય પણ નહીં. I will not eat junk fast food. ફાસ્ટ ફૂડ ખવાય નહીં. I will not drink cold drinks. અને કોલ્ડ ડ્રિંક્સ પણ પીવાય નહીં. યુ હેવ એન્યુઅલ એક્ઝામિનેશન નેક્સ્ટ વીક. તમારું એન્યુઅલ એટલે કે લાસ્ટ એક્ઝામ છે આવતા અઠવાડિયે. તો શું કરશો? આઈ વિલ નોટ સ્લીપ લેટ. આઈ વિલ નોટ બી લેઝી. આળસુ થઈશ નહીં. આઈ વિલ નોટ એટલે મોડા સુધી ઊંઘી રહીશ નહીં. આઈ વિલ નોટ બી લેઝી. આળસુ થઈશ નહીં. આઈ વિલ નોટ વેસ્ટ માય ટાઈમ. મારો સમય બગાડીશ નહીં. હવે જોઈએ જી. ટોક વિથ ધીસ પર્સન. આ લોકો જોડે તમારે વાત કરવાની છે. ફિલ ધ ડિટેલ્સ ઇન ધ ટેબલ. અને ટેબલની અંદર નોંધવાનું છે. અહીંયા જોઈએ આપણે યોર ફેવરાઇટ ટીચર. તો અહીંયા મિત્રો મેં એક્ઝામ્પલ માટે લખ્યું છે. તમે તમારું જે ફેવરાઇટ ટીચર હોય એના નામ લખી શકો છો. લખ્યું મિસિસ પટેલ. એજ્યુકેશન BA.Med. સબ્જેક્ટ છે ઇંગ્લિશ અને સ્પોર્ટ. એન ઓટો ડ્રાઈવર એટલે કે રિક્ષાવાળા ભાઈ ચંદુભાઈ. SSC મ્યુઝિક. અ ડૉક્ટર એન્ડ નિયરેસ્ટ PHC. નજીકના ડૉક્ટરનું નામ તો ડૉક્ટર નેહા જોશિયારા. એજ્યુકેશન છે MBBS
અને સબ્જેક્ટ એમને શોખ કયો છે ઇન્ટરેસ્ટિંગનો તો રીડિંગ છે. શોપકીપર તો કનુભાઈ, એજ્યુકેશન છે બીકોમ અને રીડિંગ એમને વાંચવું ગમે છે અને ક્રિકેટ રમવી ગમે છે. તલાટી ભરતભાઈ, HSC છે અને એમને વોચિંગ ટીવી અને ક્રિકેટ ગમે છે, ટીવી જોવું ગમે છે અને ક્રિકેટ રમવી ગમે છે. મિત્રો અહીંયા તમે તમારી રીતે જે વ્યક્તિને મળો તેને વિશે પૂછીને નોંધી શકો છો. નેક્સ્ટ વિડીયોમાં મિત્રો આપણે આના પછી આવતી એક્ટિવિટીનો અભ્યાસ કરીશું. થેન્ક યુ.